વાવ અને થરાદ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે ભોળા લોકોને છેતરી ઠગાઈ કરવા ફરતા લોકોથી સાવધાન, આવા લોકોથી દૂર રહેવું તેવી જાગશે ગુજરાત ન્યૂઝની અપીલ અને પોલીસ આવા લોકો સામે પગલાં લે તેવી માંગ। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। લેવાયા હતા मैं साहेब 9,000 સાડી 9,000 રૂપિયા ગોગાના ધૂપના અને 12 કિલ્લા ધન કાઢવાનું એવું મારી પાસે રેકોર્ડિંગ છે। કોઈ બી પુરાવો મારી પાસે લેવા આવી કે અને પોતે કીધું હતું કે તારા ખેતરમાં આવીને ધૂપ ગોગાનો કરી પડો, તોલો ધૂપ રોણીવાળે એક આદમી દેવા આવે, મારે લેવા જાઉં, તમે મને પૈસા દેવા આવો અને પતે કે આપણે ગોગાને પરેશાન કરીને 12 કિલ્લામાંથી પાકિસ્તાનની ઈંટો કાઢવાની થાય, બરાબર? તમે પૈસા લેવા આવ્યા હતા ને મને હોય આ શેણલ માતાને તને પોતે પૈસા લેવા આવ્યા હતા। મેં કીધું મેં હું અહીંયા ખડિયા કોણ મજૂરી હતો બોલતો કોણ હે? ટેલિયો હે કે ના થે? ना तू ટેલિયો હે કે ના થે? આ બળો આ ટીપણું લઈને ફરે, ઓલો દાબડા કાઢ બારે, દાબડા કાઢ, દાબડા કાઢ એ ના બળો આ બધા લઈને ફરે હે। આ ના થાય ટેલિયાનો મોહલો કરે અને છોકરા તમારે એમ એને પોસડું એમ એને તને શું ખબર પડી મારા છોકરા કેટલા હે? મારા છોકરા 4 હે, તો તે મને 2 છોકરાનું કીધું। गु खायन जक मारियो હવે આ વિડિયો માં આવે હે गु खायन जक मारियो મે તો ફાઇનલ થાવે અમને તો ના થાય ને હા ના કમ્પ્લીટ આવા કરી કોઈ નામાં કેટલા છેતરી હતા? નહીં કર્યો છેતરી નહીં વળી અમાપીની છો હે આ માતાના મંદિર બેઠો પહેલી વેળા મન પકડ્યો, મોત આવી ગયો હાથમાં, તને ખબર તો શીશુડામાં કે નાખું તો રસ ગાડી છે બોલ ભલે તમે આગે મેલજો આગેની યુટ્યુબ માં થાય છે પૂરી ધકે હલવાવે નહીં આમાં તો હું તો ભાઈ ના જતો ને આપ પોતે થયો ને એમ આ ધંધો તમારે કરાય? નહીં કરાવ આ ટેલિયાના ધંધા કરાય તમારે? આજથી કોઈ દેવને બીક વવડાય તો દેવની બીક વાવડીને મારી પાસે 9,500 રૂપિયા માંગતો હતો। મોંઘતો હતો પણ હવે ગુ ખાયન જક માર્યું ને આ વિડિયો તમે આગળ મેલજો એમે તમારે કશું નહીં એમ વળી આ ભાઈ ચોય દેખાય કે નહીં? કોઈ આદમી એટલે બાતમ ચક્કર માં મત પડજો, કોઈ આવા તાંત્રિક ના ચક્કરમાં મત પડતો ને તારી કોઈ એવી કોઈ દેવી શક્તિ હોય, દેવી શક્તિ હોય તો અભી મન બંધ કર લે, હવે મન બંધ કર, હેડ હું બોલી રહ્યો અમે એમ દેવી શક્તિ હોય તો બંધ કર મને। તમારે ગુ ખાયન જક માર્યું હા તો તમે મહારાજ થઈને આવ્યા હતા, તમે ધન કાઢો 12 કિલ્લા ત્યાં કીધું ને મેં 2 જણા ગાડી દીધા। હવે માલિક નહીં કીધું આવા કીધું તો ને રડકા કોતરો લોવા ચોક ત્યાં કીધું ને ના સાહેબ નહીં કીધું કે નહીં કીધું કે બધાને કે અમે ધન જ ગાડીને જો તમે પેલું રેગુડન ભલે તમારા ફોન માં મારી પાસે પડ્યો રેકોર્ડિંગ આમાં સેટ કરીને મેલું હું રેકોર્ડિંગ ભેળો મેલું ઓનલાઈનમાં અને આવા 9,000 ધૂપ આવે તોલો સોદીને ભાવે નથી તોલાના 9,000 અને 9,500 રૂપિયા અને 3 દાડા તો મારાથી વાત કરે તો કે 3 દાડા પાઠ કરો કાકુ તમારો અને માતા તમારી માતાએ રજા દીધી ને મારી માતાએ રજા, મારી તો માતા મરી ગઈ, બીજી મારે કોઈ માતા આવી નહીં હે તો કઈ માતા તને કીધું મારી કે નાયણું કાકુ નો તો દોયડો કરપો જાય? તમે કેટલા જણા લોમળ્યા હતા મન પકડવામાં, અહીંયા ધન ખડવામાં કેટલા જણા આવવાના હતા? મન શું હુંગાડીને તમારા પાસે મન શું લૂંટવાનો હતો? પોપટ લવા એમ લવ્યો ભા ફટોફટ નહીં કોક તો તારામાં દોંદ બુરી હતી ધરતા મને ખેતરે બોલાયો, અરે હું તો પૈસા લેવા આવ્યા, ધૂપ આપણે ચો કરવાનો હતો, મારા ખેતરનું કીધું કે નહીં કે તમારા ખેતરના ખેતડા એટલે ધન ઉપડ્યું હોય અને એ મો તમને ધન ગાડીને જો ન ગાડીને જો તો કે મો કૂતરીને સૂંઘ્યો ને ઓલીને સૂંઘ્યો, કેમ કહેતો હતો સૂંઘ્યો? એ સૂંઘવા રાતે કહેતો હતો સૂંઘવાનું કે ખોટું હોય કે હું કૂતરીને સૂંઘ્યો કે ઓલો કે કીધું કે નહીં તો કેતો હું કૂતરીને સૂંઘ્યો કે ખોટો ન બોલો ને પોસડો નહીં તમારે ની લાવે નાલું તો મેં મારી મારાની ચૂંગી અને કૂતરી ચૂંગ્યા એમ વાત કરી એટલે તો ધન હવે ધન ચો લાતો રહ્યો ખેતડા એટલે પડ્યું છે બીજા ટેલિયા પાસે હું ધૂપ કરાવી પણ ધન ઘટાવું પણ આ તો તને પોલીસ પકડશે હો દાડે રાતો તને છોડવાનો નહીં થાય રેડી? આવા ખોટો બીજા નામ કરી કદી નહીં કરે કે મેં ભૂલ કરી અને આવી કોઈ નાથ હો ટેલિયો કે વાદી રોગી કોઈ હો આ ધંધો કરતા નહીં અને નકા હલવાઈ જાય કોકના હાથમાં આવ્યા તો છૂટશો નહીં, જમીન નહીં મળે।